गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 9ના ક્લાસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજનો લેક્ચર મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે હવેનો પછીનો જે લેક્ચર આવે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાન રાખજો। આ ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે આના ઉપરથી જ આગળ આપણે સંયોજનોના અણુસૂત્ર કઈ રીતે બનશે એ સમજવાનું છે, એટલા માટે। ઓકે, તો એકદમ ધ્યાનથી દરેક વસ્તુ સાંભળજો, એક જ રૂમમાં બેસજો, કોઈની અવર જવર ના હોય અને ખબર ના પડે તો વિડીયો એક બે વાર ફરી જોજો। તો જોઈએ, આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર। સૌથી પહેલાં એક વસ્તુ યાદ રાખવાની કે પરમાણુ ક્રમાંક એટલે શું, પહેલાં કદાચ શીખી ગયા હશો, કારણ કે અહીંયા પરમાણુ ક્રમાંકનો ઉલ્લેખ કર્યો છે। એટલે પરમાણુ ક્રમાંક એટલે કોઈ પણ તત્વની અંદર રહેલી, કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોન, એટલે એને P+ વડે દર્શાવાય, અથવા ઇલેક્ટ્રોન E- વડે દર્શાવાય। કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, એ સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક કહે છે। પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? તો કે પરમાણુ ક્રમાંક। એટલે હું તમને પરમાણુ ક્રમાંક કહું ને એટલે તમારે એમાં એટલા ઇલેક્ટ્રોન છે એ સમજવાના, અથવા તો એટલા પ્રોટોન છે એ સમજવાના। પરમાણુ ક્રમાંક 1 હોય તો એ તત્વની અંદર એક ઇલેક્ટ્રોન અથવા તો એક પ્રોટોન છે એવું સમજવાનું। હું એમ કહું પરમાણુ ક્રમાંક 10 કોઈ તત્વનો, એટલે સમજવાનું કે એ તત્વમાં 10 ઇલેક્ટ્રોન છે અને 10 પ્રોટોન છે। તો સૌથી પહેલી વસ્તુ આ। હવે બીજી વસ્તુ વિચારું, હું તમને જે અહીંયા કહું છું એ, ધારો કે સ્કૂલની અંદર એક ક્લાસરૂમ છે, એ ક્લાસરૂમની અંદર 4 બેન્ચ મૂકેલી છે। કેટલી બેન્ચો છે? કુલ 4। પહેલી બેન્ચની અંદર મેક્સિમમ 2 છોકરાઓ બેસી શકે, મેક્સિમમ વધારેમાં વધારે 2। બીજી બેન્ચની અંદર 8 જણા, 8 સ્ટુડન્ટ બેસી શકે, ત્રીજામાં 8 સ્ટુડન્ટ ને ચોથામાં 8 સ્ટુડન્ટ બેસી શકે। આ જે બેન્ચ મેં તમને કીધી એને તમારે કક્ષક સમજવાનું, અને અહીંયા જે વિદ્યાર્થી કીધું એને તમારે ઇલેક્ટ્રોન સમજવાનું। હવે સમજો, ધારો કે ક્લાસની અંદર એક છોકરો એન્ટર થાય તો એ ક્યાં જશે? પહેલી બેન્ચ ઉપર। એટલે કે જેનો પરમાણુ ક્રમાંક 1 હોય એમાં એક ઇલેક્ટ્રોન હોય, એટલે ઇલેક્ટ્રોન પહેલી કક્ષકમાં જશે, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1 થાય। ધારો કે હવે પાછો આખો ક્લાસ ખાલી થઈ ગયો, 2 છોકરા એન્ટર થયા, તો બંને છોકરાઓ ક્યાં જશે? તો કે બંને છોકરાઓ પહેલી બેન્ચ ઉપર જ બેસશે, એટલે એમનું ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2। કેટલી થઈ જાય? 2। હવે ધારો કે 3 છોકરાઓ એન્ટર થયા, બધો આખો ક્લાસ ખાલી થઈ ગયો, 3 છોકરાઓ એન્ટર થયા, તો પહેલી બેન્ચ ઉપર મેક્સિમમ 2 જ આવશે, એટલે 2 જશે, અને બીજી બેન્ચ ઉપર 1 જશે, એટલે 2 + 1 3 થશે। બરાબર? તો હમણાં આવશે એટલે હું તમને સમજાવતો જઉં છું, ધ્યાન રાખજો। સૌથી પહેલાં 1 થી 10 તત્વ માટેના આપણે તત્વોના નામ, પરમાણુ ક્રમાંક, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના જોઈએ। તો નામ છે હાહી, લેબે, બોકાના, ઓ ફોર્સ નહીં। ફરીથી બોલો મારી જોડે જ, હાહી, લેબે, બોકાના, ઓ ફોર્સ નહીં। ઓ ઉપર ભાર મૂકવાનો, નહીંતર ઓ જતો રહેશે ને તો પાછળ રોંગ। ફરીથી, હાહી, લેબે, બોકાના, ઓ ફોર્સ નહીં। હવે આપણે જોઈએ કઈ રીતે, જો સમજજો। હા ઉપર પરમાણુ ક્રમાંક 1 લખ્યો છે, હી માટે પરમાણુ ક્રમાંક 2, લે માટે પરમાણુ ક્રમાંક 3, 2 માટે પરમાણુ ક્રમાંક 4,
બો માટે પરમાણુ ક્રમાંક 5, કા માટે પરમાણુ ક્રમાંક 6, ના માટે પરમાણુ ક્રમાંક 7, ઓ માટે પરમાણુ ક્રમાંક 8, ફોર્સ માટે પરમાણુ ક્રમાંક 9 અને નહીં માટે પરમાણુ ક્રમાંક 10. એટલે 1 થી 10 તત્વોના નામ આ રીતે આવે. હાહી લેબે બોકાના ઓ ફોર્સ નહીં. હવે જુઓ નામ. હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લે એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન, ફોર્સ એટલે ફ્લોરિન, નહીં એટલે નિયોન. હાહી લેબે બોકાના ફોર્સ નહીં. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. તો આ 1 થી 10 તત્વો. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, બોરોનનો પરમાણુ ક્રમાંક 5, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, નિયોનનો પરમાણુ ક્રમાંક 10. અહીંયા 1 થી 10 તત્વોના પરમાણુ ક્રમાંક આપ્યા છે, એટલે કે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે. હાઇડ્રોજનને દર્શાવાય H થી, હિલિયમ He, લિથિયમ Li, બેરિલિયમ Be, બોરોન B, કાર્બન C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન Ne. એટલે આ એના સંજ્ઞા આપી છે. હવે સમજો, મેં તમને અહીંયા કીધું હતું હાઇડ્રોજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1. પહેલી બેન્ચ ઉપર મેક્સિમમ 1 જ જણ બેસી શકે, તો પહેલું આવીને પહેલી બેન્ચ ઉપર બેસી જશે, એટલે ઇલેક્ટ્રોન રચના આવે 1. લિથિયમનો પરમાણુ ક્રમાંક 2, એટલે એની અંદર ઇલેક્ટ્રોન 2 છે, એટલે બંને ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો કે પહેલી જ કક્ષકમાં જાય, એટલે 2. મેક્સિમમ પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન જ આવે. હવે ક્યાં જાય? તો કે બીજી કક્ષકમાં, એટલે એના પછીની બેન્ચ ઉપર વિદ્યાર્થીઓ બેસે. હવે એક સાથે 3 વિદ્યાર્થીઓ આવ્યા, તો પહેલામાં તો મેક્સિમમ 2 જઈ શકે, તો આ 2 થયા. હવે કેટલા રહ્યા? 1. તો 2 1 આવે. તો જુઓ, લિથિયમ માટે 2 અને 1 બંનેનો સરવાળો 3. બેરિલિયમ માટે 4 ઇલેક્ટ્રોન, તો પહેલીમાં 2, બીજામાં 2, 2 2, એટલે 2 ને 2 4 થઈ ગયા. બોરોન માટે 2 3, કાર્બન માટે 2 4, 6 છે, એટલે નાઇટ્રોજન માટે 7 માટે 2 5, ઓક્સિજન 8 માટે 2 6, ફ્લોરિન 9 માટે 2 7 અને નિયોન 10 માટે 2 8. તો આ તમારી ઇલેક્ટ્રોન રચના થઈ. એટલે 1 અને 2, પછી પહેલી કક્ષકમાં 2, બીજી કક્ષામાં ઉમેરાતા જાય 1 2 3 4 5 6 7 8. તો એ રીતે આવે. બોલો, ક્લિયર? તો આ તમારે થયું 1 થી 10 તત્વોના નામ અને પરમાણ્વીય ક્રમાંક. હવે એ જ રીતે 11 થી 20 જોઈએ. 11 થી 20 માટે બીજું સેન્ટેન્સ. 100 में 80 ફોસ કૌવા પોકે. 111 में 12 ए 13 सी 14 ફો 15 સસ 16 કૌ 17 આ 18 પો 19 કે 20. 100 में 80 ફોસ કૌવા પોકે. 100 એટલે સોડિયમ 11, મે એટલે મેગ્નેશિયમ 12, એ એટલે એલ્યુમિનિયમ 13, સી એટલે સિલિકોન 14, ફો એટલે ફોસ્ફરસ
15, સ એટલે સલ્ફર 16, કૌ એટલે ક્લોરીન 17, આ એટલે આર્ગોન 18, પો એટલે પોટેશિયમ 19, કે એટલે કેલ્શિયમ 20, એટલે 11 થી 20 આવશે. બરાબર. એટલે સોડિયમ માટે સંજ્ઞા આવશે Na, નેટ્રિયમ ઉપરથી. મેગ્નેશિયમ માટે Mg, એલ્યુમિનિયમ માટે Al, સિલિકોન માટે Si, ફોસ્ફરસ માટે P, સલ્ફર માટે S, ક્લોરીન માટે Cl, આર્ગોન માટે Ar, પોટેશિયમ માટે K અને કેલ્શિયમ માટે Ca. એટલે સોડિયમ આવે 281, કારણ કે 11 છે એટલે પહેલામાં મેક્સિમમ 2, બીજામાં મેં તમને કીધું હતું 8 જ જાય. એટલે 2 ને 8 કેટલા? 10. હવે 11 કરવા માટે કેટલા જોઈએ? 1 જોઈએ, એટલે 2 8 1. બરાબર. મેગ્નેશિયમમાં કેટલા જોઈએ? 12, એટલે પહેલામાં 2, બીજામાં 8, 2 ને 8 10, ને હવે ત્રીજામાં 2, એટલે 2 8 2. એલ્યુમિનિયમ 13માં 2 8 3, સિલિકોન 14માં 2 8 4, ફોસ્ફરસ 15માં 2 8 5, સલ્ફર 16માં 2 8 6, ક્લોરીન 17માં 2 8 7, આર્ગોન 18માં 2 8 8, પોટેશિયમ 19માં 2 8 8 1, કેલ્શિયમ 20માં 2 8 8 2. એટલે કેમ? કારણ કે 19 પછી મેક્સિમમ 8 જ જાય ત્રીજી કક્ષકમાં બી, એટલે 2 8 8 અને પછી ચોથીમાં 1 અને 2 8 8 2. તો આ 1 થી 20 તત્વોની તમારે નામ અને સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના ખાસ કરી નાખવાના. અને કેમ ખાસ કરવાના? કારણ કે એનો ઉપયોગ કરીને આપણે આગળ ધન આયન અને ઋણ આયનની બનાવટ અને પછી એના ઉપરથી સૂત્ર શીખીશું. તો જો આનો ઉપયોગ ક્યાં થાય, તો આગળ તમને આવી ગયું આયન એટલે શું. તો ત્યાં આગળ તમે કીધું હતું કે કોઈ બી તત્વની ઉપર ધન વીજભાર હોય તો એને ધન આયન કહેવાય, ને ઋણ વીજભાર હોય એને ઋણ આયન કહેવાય. તમે આગળ શીખીને આયા આયન. તેમાં ધન આયનની બનાવટ કેવી રીતના થાય ને એ આપણે સમજીએ. તેવું કહેવાય જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બનાવે? ધન આયન. જેમ કે લિથિયમ જે 2 1, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે સમજો 1 2 3. કેમ એવું કરે? બાહ્યતમ કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે. કારણ કે જુઓ, કોઈ બી તત્વ છે ને ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને ક્યાં તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન કરે અથવા તો 8 ઇલેક્ટ્રોન કરે. કેટલા કરે? જો ફરીથી સમજાવું છું. કોઈ બી તત્વ ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન કરે અથવા તો 8 કરે. ધારો કે લિથિયમ છે, એની ઇલેક્ટ્રોન રચના 2 1 છે, આપણને ખબર છે. હવે એની પાસે 2 વસ્તુ છે. ક્યાં તો અહીંયા ગાડી 2 કરવા હોય તો 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, ક્યાં તો અહીંયા 8 કરવા હોય તો 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે ને તો એની ઇલેક્ટ્રોન રચના 2 થઈ જાય. 1 ગુમાવે છે એટલે ઉપર પ્લસ આવે, અને 7 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે માઇનસ લખાય, તો 2 8 થઈ જાય. આ બંનેમાં સરળ શું? 1 ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુને શોધીને આપી દે એ સરળ, કે 7 પરમાણુને શોધીને 7 ઇલેક્ટ્રોન આપે એ સરળ? તો કે આ સરળ. આ થાય નહીં. એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 2 થઈ ગયું, એટલે Li પ્લસ બને. જેટલા ગુમાવે ને એટલા ઉપર પ્લસ લખાય, જેટલા મેળવે એટલા ઉપર માઇનસ લખાય. એટલું યાદ રાખવાનું. પ્લસ લખાય એટલે ધન આયન બને, અને મેળવે એ તો ઋણ આયન બને. તો એ રીતે વિચારવાનું.
લિથિયમ જે બાહ્યતમ કક્ષામાં, જો બાહ્યતમ એટલે સૌથી છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, બે નહીં જોવાના, સૌથી છેલ્લે એક છે એટલે એક. હવે એક ઇલેક્ટ્રોન છે એટલે ગુમાવી દે એટલે આ એરોની જમણી બાજુ પ્લસ ઇલેક્ટ્રોન લખવાનું, અને એલઆઈમાંથી શું બનાવે, એલઆઈ પ્લસ, ઉપર પ્લસ કરી દેવાનું. શું કરવાનું, પ્લસ. ઇલેક્ટ્રોન રચના થાય બે. બેરેલિયમ છે બે, તો એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, બે ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે બે થઈ જાય. ઉપર શું લખાય, Be2+. એ જ રીતે બોરોન છે, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, 3 ગુમાવશે એટલે +3 ઇલેક્ટ્રોન, એરોની જમણી બાજુ હો, એટલે ઉપર B3+ લખાય, ઇલેક્ટ્રોન રચના 2. હવે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવે તો કે સોડિયમ 281, એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે, એને +28 બનાવે અને ઇલેક્ટ્રોન માઇનસ. એ જ રીતે મેગ્નેશિયમ 282, બે ઇલેક્ટ્રોન ગુમાવે, Mg2+ બનાવે, +2 ઇલેક્ટ્રોન માઇનસ 28. એલ્યુમિનિયમ 283 છે, Al3+ બનાવે, 28 +3 ઇલેક્ટ્રોન માઇનસ. પોટેશિયમ 281 છે, એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એટલે એક ગુમાવે એટલે K+ બનાવે, પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. કેલ્શિયમ 282 છે એટલે એમાંથી Ca2+ બનાવે, 288 અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. બોલો, ક્લિયર? એટલે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે, આટલું યાદ રાખવાનું. અને આ ક્યાંથી આવ્યું, આગળનું કોષ્ટક આવડતું હશે, ઇલેક્ટ્રોન રચના આવડતી હશે તો જ ખબર પડશે. તો આ ધન આયન બન્યા. એ જ રીતે ઋણ આયન કેવી રીતના બનાવીએ એ જોઈએ. તો જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેઓ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. જેમ કે નાઇટ્રોજન 2, 5, 8 કરવાના છે, તો 5 ગુમાવે એ સારું કહેવાય કે 3 મેળવે એ સારું કહેવાય? તો કે 3 મેળવે એ સારું કહેવાય. એટલે 3 મેળવે તો એરોની ડાબી બાજુ લખવાના મેળવે ત્યારે, તો ઉપર થઈ જાય N3 - 28. ઓક્સિજન 2, 6 છે એટલે 2 ઇલેક્ટ્રોન માઇનસ થાય એટલે O2 માઇનસ થઈ ગયા 28. ફ્લોરિન 2, 7 છે, ઇલેક્ટ્રોન માઇનસ એટલે F માઇનસ થઈ જાય 28. ફોસ્ફરસ 2, 8, 5 છે, 3 ઇલેક્ટ્રોન માઇનસ એટલે P3 માઇનસ થઈ જાય 2, 8, 8. સલ્ફર 2, 8, 6 છે, 8 કરવા 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે S2 માઇનસ થઈ જાય 2, 8, 8. ક્લોરીન 2, 8, 7 છે, 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે Cl માઇનસ થઈ જાય 2, 8, 8. તો આ થયા 5, 6 અને 7 માટે. આપણે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો શું કરવાનું એની ચર્ચા પછી કરીશું. પણ અહીંયા આપણે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બનાવે. અને જો બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે. તો અહીંયા ધન આયન અને ઋણ આયનના ઉદાહરણ આપ્યા છે. કઈ રીતે ધન આયન અને ઋણ આયન બને છે જોઈ લેવાનું. અને આજનો આખો ટોપિક 3 વાર લખી નાખવાનો. કેટલી વાર? 3 વાર. 3 વાર લખશો તો જ તમને આ આવડશે. એમાં પેલા 2 સેન્ટેન્સ ઘરમાં અવારનવાર બોલતા જ જવાનું. હા હી લેબે બોકા નાવ ફોર્સ નહીં, 100 में 80 ફોર્સ કૌવા પોકે. હા હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કા કાર્બન, ના નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નહીં નિયોન. सो सोडियम में मैग्नीशियम, एल्यूमिनियम, सिलिकॉन, फॉस्फरस, सल्फर, क्लोरीन, आर्गोन, पोटेशियम के कैल्शियम. આ રીતે આખું જો બોલતા આવડે તો જ તમને આવડ્યું જેવું કહેવાય. અને તમારે તત્વનો પરમાણુ ક્રમાંક આંગળીના વેઢે મૂકતા જવાનું. હા, હી, લે, બે, બો,
કા ના ઓ ફોર્સ નહીં સો મે એ સી ફો સ કૌ વા પો કે ઓકે તો આવી રીતના બોલીને તૈયાર કરતા રહેજો અને તૈયારી કરી દીધા પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આના ઉપરથી જ એક ટૉપિક આવશે એ આપણે સમજીશું તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ